ટીવાય બીએના વિદ્યાર્થીઓ, કોઈક વિદ્યાર્થીઓએ મને રાજેન્દ્ર શાહ વિશે વાત કરો એવું કહ્યું છે. વાત કરતા પહેલા હું એક સ્પષ્ટતા કરું કે તમે લોકો જાતે સંદર્ભ પુસ્તકોમાંથી આ વાતો કેમ નોંધી શકતા નથી. આપણે લાઇબ્રેરીમાં જઈએ, રાજેન્દ્ર શાહ વિશે લખાયેલા 10 થી 15 લેખ વાંચીએ તો આ વાત આપણે જાતે કરી શકીએ. તમે કદાચ એવી દલીલ કરો કે અત્યારે અમે લાઇબ્રેરીમાં જઈ શકતા નથી, તો અત્યાર પૂરતો ઠીક છે, પણ મારે તમને કહેવું છે કે હું રાજેન્દ્ર શાહ વિશે જે વાત કરીશ એ મેં પણ જુદા જુદા સંદર્ભ પુસ્તકોમાંથી વાંચી હશે, એ જ વાત હશે જે તમે જાતે પણ કરી શકો. છેલ્લા 15-20 વર્ષથી વિદ્યાર્થી સંદર્ભ પુસ્તક વાપરતો બંધ થઈ ગયો છે. એ સારી વાત નથી. ગાઈડનો સહારો કદી ન લેવો, કારણ કે ગાઈડના લખનારા જો એટલા હોશિયાર હોત તો પોતાના નામ ઉપર લખત ને કે અમે આના લેખક છીએ. એ લોકો નથી લખતા. એનો અર્થ એ માત્ર અહીં ત્યાંથી ભેગું કરેલું, અને એ પણ અડધું ખોટું એવું હોય છે. એટલે શક્ય હોય ત્યાં સુધી સંદર્ભ પુસ્તકોનો સહારો લઈ જાતે ભણતા શીખવું. આ વણમાંગી સલાહ. હવે રાજેન્દ્ર શાહની વાત. આપણા મોટા ગજાના કવિ, માત્ર કવિ જ કહીએ, બીજું બધું એમણે બહુ ઓછું લખ્યું છે. હા, અનુવાદો કર્યા છે, પણ કવિતાના જોરે જ્ઞાનપીઠ પુરસ્કાર રળનાર એવા રાજેન્દ્ર શાહ 1951માં બહાર પડેલો એમનો ધ્વનિ સંગ્રહ, પહેલો, પછી તો 10 બીજા સંગ્રહ, પણ છતાંય સૌથી શ્રેષ્ઠ કાવ્ય સંગ્રહ કયો તો હજી આજે ધ્વનિનું જ નામ લેવાય. એટલે ધ્વનિ 1951, આંદોલન 1952, શ્રુતિ 57, મોરપીંછ 1959, શાંત કોલાહલ 62, ચિત્રણા 67, વિષાદ ને સાદ 68, ક્ષણ જે ચિરંતન 68, મધ્યમાં 78, ઉદ્ગીતિ 79, ઈક્ષણા 87, તો પત્રલેખા 81, પંચપર્વ 93. ધેર ઇઝ નો એન્ડ. રાજેન્દ્ર શાહે પુષ્કળ કવિતા લખી છે, પણ આ એમના મુખ્ય નોંધપાત્ર એવા સંગ્રહો. તમને વધારે યાદ રહેવા જોઈએ, કારણ કે તમે MCQના જમાનાના વિદ્યાર્થી છો. 28 જાન્યુઆરી 1913માં કપડવંજમાં જન્મ, અને 2 જાન્યુઆરી 2010 મુંબઈ ખાતે અવસાન. રાજેન્દ્ર શાહે થોડાક સરસ અનુવાદો પણ કર્યા છે. ટાગોરના કાવ્ય સંગ્રહ બાલાકાનો એમણે ગુજરાતી અનુવાદ કરેલો છે. જયદેવના ગીત ગોવિંદનો એમણે ગુજરાતીમાં અનુવાદ કરેલો છે. દાંતેના ડિવાઇન કોમેડીનો પણ રાજેન્દ્ર શાહે ગુજરાતી અનુવાદ કરેલો છે. રાજેન્દ્ર શાહને જ્ઞાનપીઠ પુરસ્કાર 2001માં મળ્યો. તો આ સાદી માહિતી. હવે આપણે સીધી સાદી વાત કરીશું કે આપણે ત્યાં જે યુગ વિભાજન સાહિત્યની અંદર કરવામાં આવ્યું છે, ધારો કે ઉમાશંકર 11માં જન્મ્યા અને રાજેન્દ્ર શાહ 13માં જન્મ્યા, છતાંય ઉમાશંકરને આપણે ગાંધી યુગના કવિ કહીએ છીએ. રાજેન્દ્ર શાહ, પ્રહલાદ પારેખ વગેરેને આપણે અનુગાંધી યુગના કવિ કહીએ છીએ. એનું એક કારણ છે કે ગાંધી યુગના સાહિત્ય ગાંધીનો પ્રભાવ, ગાંધી પ્રેરિત ભાવનાઓનો પ્રભાવ ઝીલ્યો. દલિત પીડિત વર્ગની વેદનાને વાચા આપવાની, સમાજના છેવાડાના માણસને કાવ્ય સર્જનની અંદર જગ્યા આપવાની, ભાષાની સરળતા, કોશિયાને પણ સમજાય એવી ભાષા. અનુગાંધી યુગ બે રીતે જુદો પડે. તમે શોધશો તો તમને અનુગાંધી યુગના લક્ષણો પણ મેં ભણાવ્યા છે, પરિબળો પણ ભણાવેલા છે, એવો વિડીયો પણ તમને મળશે. પણ
આ જે સમયગાળો છે 1940થી 55 સુધીનો, જેના ઉપર સૌથી વધારે પ્રભાવ રવિન્દ્રનાથ ટાગોરની સૌંદર્ય અનુરાગી ધારાનો થયો અને અમુક અંશે મહર્ષિ અરવિંદના ચિંતનનો પણ આ સમયે પ્રભાવ ઝીલ્યો. આ જે સર્જકો છે એ પોતાના સમયના પરિબળોથી પ્રભાવિત થઈને ભાગ્ય જ લખે છે. બાકી આ સમયગાળો એટલે 1942ની ભારત છોડોની ચળવળ હતી, 42નો બંગાળનો ભીષણ દુષ્કાળ હતો, વિશ્વના આંગણે બીજું વિશ્વયુદ્ધ ખેલાઈ રહ્યું હતું. એટલે બાહ્ય પરિબળો તો બધું તળે ઉપર કરી દે એવા હતા. પણ આ કવિઓ આ પરિબળોથી પ્રભાવિત નથી થયા. ગાંધી યુગનું સાહિત્ય જે જીવન અભિમુખ હતું, આનું ગાંધી યુગનું સાહિત્ય એ સૌંદર્ય અભિમુખ છે. પેલા લોકોને આપણે જીવનવાદી કહીશું, આમને આપણે કળાવાદી કહીશું. તો રાજેન્દ્ર શાહની જે કવિતા છે એ સૌંદર્ય અનુરાગી ધારાની કવિતા છે, કળાભિમુખ કવિતા છે. અમુક અંશે જેને શુદ્ધ કવિતાની દિશામાં પ્રહલાદ પારેખ આજ અંધાર ખુશબો ભર્યો લાગતો અને આજ સૌરભ ભરી રાત સારી, તો બારી બહારનો કવિ ઉમાશંકર એ તો બારી બહારને જુદી રીતે પણ વાપર્યું છે. રાજેન્દ્ર શાહ પણ એ જ પ્રકારના સર્જક છે. પ્રહલાદ પારેખની કવિતામાં જે સૌંદર્ય અભિનિવેશ પ્રગટ્યો એનો સવિશેષ આવિર્ભાવ રાજેન્દ્ર શાહની કવિતામાં પણ જોવા મળે છે. બારી બહાર 1940માં બહાર પડ્યો. પછી 11 વર્ષે રાજેન્દ્ર શાહનો પહેલો કાવ્ય સંગ્રહ ધ્વનિ 1951માં બહાર પડે છે. પ્રહલાદ પારેખની જેમ જ રાજેન્દ્ર શાહે પણ માત્ર ને માત્ર કવિતા પર જ હાથ અજમાયો છે, ગદ્ય લેખન કર્યું નથી. 10થી વધારે કાવ્ય સંગ્રહ આપનાર રાજેન્દ્ર શાહ સંખ્યા અને ગુણવત્તા એ બેવ દ્રષ્ટિએ એ દાયકાના જ નહીં પણ સમગ્ર સમયગાળાના એક બહુ જ મોટા ગજાના એટલે કે પ્રમુખ કવિ બની રહ્યા. ગાંધી યુગની વિશિષ્ટ કવિતાની જે વિશિષ્ટ મુદ્રા ઉપસાવી એની અંદર રાજેન્દ્ર શાહનો બહુ મોટો ફાળો. એક રીતે જોવા જઈએ તો રાજેન્દ્ર શાહની કવિતામાં ગાંધી યુગ નહીં પણ છેક નાનાલાલ અને બકા ઠાકોરની કવિતાનું સાતત્ય પણ તમે જોઈ શકશો. 300 ઉપરાંત ગીતો રચનાર આ કવિએ 100 ઉપર સોનેટ આપ્યા છે. છંદોબદ્ધ રચનાઓમાં મોટો હિસ્સો સોનેટનો છે. રાજેન્દ્ર શાહની સર્જક ચેતના અક્ષરમેળ છંદોમાં, માત્રામેળ પરંપરિત લયમાં અને ગીત રચનાઓમાં એમ મુખ્યત્વે આ 3 રચનાબંધોમાં વહેતી રહી છે. કવિતાનું નિમિત્ત બનનારા કે તેના સંદર્ભમાં પ્રવેશનારા વિષયો, દૃશ્યો, પદાર્થો, વ્યક્તિ વિશેષ, સ્વાનુભવ એનું દેખીતી રીતે ઘણું વૈવિધ્ય એમના કાવ્યોમાં જોવા મળે છે. વ્યવહાર જીવનના પ્રાકૃત અનુભવોના સ્તરથી ઊંચે ઉઠવાનો એમની કવિતામાં ઉપક્રમ રહ્યો છે. સંસારના સુખ દુઃખ, રાગ દ્વેષ, સંઘર્ષો, યાતનાઓ, વિષમતા, વિસંવાદિતા અને વિચ્છિન્નતા આવા લૌકિક ભાવને કવિતામાં પ્રસ્તુત કરવાનું કદાચ રાજેન્દ્ર શાહને બહુ ઇષ્ટ લાગ્યું નથી, અથવા તો એમને શુભ અશુભ તત્વોને, જીવનના સદ અને અસદને બેઉને એમણે સમ્યક દ્રષ્ટિથી જોવાનું કદાચ નક્કી કર્યું. રાજેન્દ્ર શાહ સૌંદર્યનિષ્ઠ કવિતાની ધારાના પ્રમુખ કવિ છે. એમનો પહેલો સંગ્રહ ધ્વનિ આજ પર્યંતના એમના બધા જ કાવ્ય સંગ્રહોમાં શ્રેષ્ઠ ઠર્યો છે. સૌંદર્ય અનુરાગી રોમેન્ટિક ધારાનો પ્રબળ ઉન્મેષ રાજેન્દ્ર શાહની કવિતાઓમાં જોવા મળે છે. જીવનની પ્રસન્નતા, સાયુજ્ય, શુભ તત્વ એના તરફ એમની કવિતા હંમેશા વધારે ઢળી છે.
પોતાના સમયમાં આટલી જાગતિક ઘટનાઓ, મેં કહ્યું એ પ્રમાણે બંગાળનો દુષ્કાળ, ભારત છોડો આંદોલન, બીજું વિશ્વયુદ્ધ, આ બધી જાગતિક ઘટનાઓ હતી એમના સમયની. પણ એ ઘટનાઓથી એમનું કાવ્ય સર્જન લગભગ અળગું રહ્યું છે. એથી જ કદાચ ઉમાશંકરને ધ્વનિ કાવ્ય સંગ્રહ જાણે કાળ પ્રવાહની બહારથી પ્રગટતો હોય એવું લાગ્યું છે. એટલે તમને કોઈ પૂછે કે ધ્વનિને કાળ પ્રવાહથી બહારથી પ્રગટતો કોણે કહ્યો છે, તો ઉમાશંકર જોશી. જીવનના દ્વંદ્વ કે ઉદ્વેગથી માણસ તરીકે વારંવાર અકળામણ અનુભવી હોય એવું કદાચ બને, પણ સર્જક તરીકે એનો કોઈ સ્પર્શ રાજેન્દ્ર શાહની કવિતાને થયો નથી. ધ્વનિ સંગ્રહની જે પહેલી રચના છે, નિરુદ્દેશે મુજ મુગ્ધ ભ્રમણ, આ માત્ર એમના સંગ્રહની પહેલી રચના છે એવું નથી, પણ રાજેન્દ્ર શાહનો આ પ્રમુખ ભાવ રહ્યો છે. કેવું હોય તો એવું કહી શકો કે આ કવિનું આ ધ્રુવપદ છે, નિરુદ્દેશ. આ કાવ્યમાં નિરૂપિત સંવેદન પછી અનેક રચનાઓમાં અવારનવાર નિરૂપણ પામતું રહ્યું છે. આ કાવ્ય કવિના વિશિષ્ટ ભાવ જગત સાથે ભાવકને જોડી આપે છે. સંસારનું આ ભ્રમણ કવિને મન નિરુદ્દેશે છે, મુગ્ધ છે. એમાં નિખિલના સૌ રંગ નિહાળવાના, એની સાથે એકાત્મ ભાવ અનુભવવાનો અને એ આનંદ સાગરમાં વહેતા વહેતા ડગલે ડગલે નૂતન કેડી આંકવાની, વિશાળ વિશ્વ સાથેનો નિસીમ પ્રેમ, અદ્વૈત અનુભવ અને આત્મ સાક્ષાત્કારની કવિની ઝંખના તમને અહીં પ્રગટ થતી દેખાશે. જીવનની જેમ જ કવન પણ કાવ્ય કાવ્ય નૂતન કેડી આંકતા જવાની એક નિરુદ્દેશ આત્મ સાક્ષાત્કારની પ્રવૃત્તિ છે, એવો ધ્વનિ પણ અહીં સહજપણે પ્રગટ થાય છે. સ્થૂળ હુંથી સૂક્ષ્મ હુંની આ યાત્રાનો આલેખ રાજેન્દ્રની બીજી કૃતિઓમાં પણ તમને અનુભવાશે. તું રિક્ત થઈ સભર થા, ત્યજીને તું પામ, તને પામીને ફરી પામીશ હું ખોવાયેલ મને, હું છું ગયો ખોવાય હે તારી મહી. આવા ઉદ્ગારો એમની બીજી કવિતાઓમાં પણ તમે શોધી શકશો. રાજેન્દ્ર શાહની કવિતાની વિલક્ષણ ગતિવિધિઓનો સંકેત તમને આ પંક્તિઓમાં મળશે. તેજ છાયા તણા લોક. આ પ્રયોગ બહુ મહત્વનો છે એવું પ્રમોદકુમાર પટેલ કહે છે. ન કેવળ પ્રકાશ, ન કેવળ અંધકાર, ન કેવળ જાગૃતિ, ન કેવળ સુષુપ્તિ, પણ એ બંનેની સંધિક્ષણ એમને વારંવાર કાવ્ય રચનામાં પ્રેરક રહી છે. સંધિક્ષણની ચૈતસિક ભૂમિકા દ્વંદ્વોથી પર છે, ઊંચી છે, અને એ સ્થાનેથી સકલ વિશ્વનું સમ્યક દર્શન શક્ય બને છે. 8-10 સંગ્રહોમાં વિસ્તરેલું રાજેન્દ્ર શાહનું સત્વશીલ સર્જન એમને મોટા ગજાના કવિ ઠરાવે છે. એમની કવિતામાં તત્વજ્ઞાનનું, રહસ્ય માર્ગનું વળગણ રૂપ ગણીને કેટલાક લોકોએ ટીકા પણ કરેલી છે. પરંતુ નિરુદ્દેશે, આયુષ્યના અવશેષે, શ્રાવણી મધ્યાને, શેષ અભિસાર, આ એમની ઉત્તમ કૃતિઓમાં આ ચિંતન કલાત્મક રીતે મઢાયું છે. બલકે એ કૃતિઓની ઉત્તમતામાં એ ચિંતનનો જ ફાળો છે. કવિતા આત્મ સાક્ષાત્કારની પ્રક્રિયા છે, એનો અનુભવ કવિ અદ્વૈત દર્શનને સહારે કરાવી શક્યા છે. આ કવિએ કોઈ દર્શન કે સંપ્રદાયની કંઠી ધારણ નથી કરી. રાજેન્દ્ર સંવાદિતાના ઈચ્છુક, સૌંદર્ય લુબ્ધ, અંતર્મુખ કવિ છે, એટલું આપણે યાદ રાખવાનું. આપણા મોખરાના સોનેટ કવિ પણ એમને કહી શકાય. એમની સોનેટ પ્રીતિએ એમની પાસેથી 100-125 પણ વધારે સોનેટ લખાવડાવ્યા. એટલે જો સંખ્યાની દ્રષ્ટિએ રાજેન્દ્ર શાહે સૌથી વધારે ગીત લખ્યા, પણ બીજો નંબર સોનેટનો આવે.
કવિએ સોનેટ યુગ્મ લખ્યા, એટલે કે 2 સોનેટ, સોનેટ ત્રયી પણ લખી અને સોનેટ માળાઓ પણ રચી. એટલે નિરંજન ભગતે સોનેટ યુગમાંથી આગળ નથી ગયા, સોનેટ ત્રયી કે સોનેટ માળા સુધી નથી ગયા, પણ રાજેન્દ્ર ગયા છે. ધ્વનિ સંગ્રહનું પહેલું સોનેટ તમસોમાં છે. એ પછી સંધિકાળ, તંતુષો એકતાનો, હે દીપ જ્યોતિ જેવા સોનેટ છે, જે સુંદરમની યાત્રાના સોનેટની સમકક્ષ સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યા છે એવું ઉષ્ણસ નોંધે છે. પણ રાજેન્દ્રની કવિત્વ શક્તિનો સર્વોત્તમ ઉન્મેષ ગુજરાતી કવિતાની સિદ્ધિ લેખાયેલું સોનેટ ગુચ્છ એટલે આયુષ્યના અવશેષ સોનેટ માળા છે. હકીકતે 5 સોનેટનું આ ગુચ્છ છે. એમાં પહેલું સોનેટ ઘર ભણી એ બાકીના 4યનું કેન્દ્ર છે. આ પહેલા સોનેટમાં જે પ્રતિકાત્મક રીતે નિરૂપાયો છે એ પછીથી 4ય સોનેટમાં પ્રગટ્યું છે. બહુ જાણીતી પંક્તિ, ખખડ થતી ને ખોડંગાતી જતી ડમણી જૂની. આ 1+4ના ગુચ્છમાં વસ્તુ અને એનો આકાર એકબીજામાં ઓગળી જઈ એકરૂપ બની શક્યા છે. એકમાંથી બીજું, બીજામાંથી ત્રીજું, ત્રીજામાંથી ચોથું, એમ વસ્તુ વિકસતું જાય છે. દરેક સોનેટની અંતિમ પંક્તિ પછીના સોનેટના આરંભ માટેની ભૂમિકા રચી આપે છે. આ પ્રકારની સંકલના કદાચ આખ્યાનના કડવામાંથી મળી હોય, ખબર નથી. રાજેન્દ્ર શાહનું જીવન વિશેનું દર્શન આયુષ્યના અવશેષે સોનેટ માળામાં પ્રગટ થયું છે. કવિના દર્શનને સમગ્રતાથી પામવા માટે આપણે કવિની બીજી રચનાઓ પણ જોવી પડે. રાજેન્દ્ર શાહની સંવેદન શક્તિ અપૂર્વ છે, અનુભૂતિ તીવ્ર છે અને અભિવ્યક્તિ સાહજિક છે. એટલે એમની કવિતાને શુદ્ધ સૌંદર્ય બોધની ભૂમિકાએ તપાસી શકાય. આયુષ્યના અવશેષેની પહેલી 3 કૃતિ, પહેલી ગર્ભણી, બીજી પ્રવેશ, ત્રીજી સ્વજનોની સ્મૃતિ માં કાવ્ય નાયકની લૌકિક લાગણીઓ, સ્મૃતિઓ, ઝંખનાઓ રજૂ થાય છે. પરિવર્તન એ ચોથા સોનેટનું શીર્ષક છે અને છેલ્લું સોનેટ જીવન વિલય, એની અંદર કાવ્ય નાયકની, કહો કે કવિની આંતર પ્રતીતિ વર્ણવાય છે. આયુષ્યના અવશેષે સોનેટ ગુચ્છનું પહેલું સોનેટ એક પ્રબળ અને ધ્વનિ ગર્ભ કલ્પનથી ઉઘડે છે. ખખડ થતી ને ખોડંગાતી જતી ડમણી જૂની, વિજન પથને ચીલે ચીલે તમિશ્ર મહી ઘન. હરિણી છંદ. હરિણી છંદ અહીં વિવિધ અર્થાનુસારી લય રૂપે પ્રગટાવી સોનેટ ગુચ્છની 5ય રચનાઓને એક સૂત્રમાં સાંકળે છે. અહીં સળંગ 5ય સોનેટમાં કવિ એક આખું ભાવ સ્વરૂપ સિદ્ધ કરી શક્યા છે અને આ સ્વરૂપ સિદ્ધિના મૂળમાં હરિણી છંદે પ્રગટાવેલી અસંખ્ય ગતિવિધિઓ રહેલી છે, જેનો સીધો સંબંધ આયુષ્યના ચડાવ ઉતાર અનુભવી ચૂકેલા અને શેષ વયની ધાર પર ઊભેલા પાત્રની મનોગત અવસ્થા સાથે પણ થાય છે. બળવંતરાય ઠાકોરે આના માટે લખેલું છે કે ઘરડા માણસનું મન જે લયમાં વિચારે તે લયનો છંદ રાજેન્દ્ર શાહે આબાદ પકડ્યો છે. એ બહુ સાચી વાત છે. આપણે એવું કહેવું હોય તો કહી શકીએ કે આખી સોનેટ માળામાં જો કોઈ છંદ સર્વત્ર ગુંજી રહ્યો હોય તો એ સનાતન જીવનનો છંદ છે. જીવનના એક ગહન દર્શનમાં અંત પામતી કૃતિની આરંભની પંક્તિ કેટલી તો સાદી, સીધી અને સરળ છે. આ ડમણી ફરીથી કવિતા વાંચશું ત્યારે નાયકના ચિત્તનું આબેહૂબ પ્રતીક બની જાય છે. તમિશ્ર મહી ઘન માં રહસ્ય સભર ભવિષ્ય અને વિજન પથ. એકાકી, સ્વજનહીન, અવૃદ્ધ છે, હવે કોઈ પોતાના ઉંમરનું બચ્યું નથી. એ પાત્રના સ્મૃતિ દુઃખથી વ્યાપ્ત સાંપ્રતનું સૂચન કરે છે. સ્મૃતિ દુઃખની ઉત્કટતા અને પ્રસાર દર્શાવતી પંક્તિઓ બાહ્ય વાતાવરણને વ્યક્તિના
મનોજન્ય આંતર વાતાવરણમાં કેવું અજબ રીતે પલટાવી આપે છે. તમિશ્ર ખાલી બાહ્ય અંધકાર છે એવું નહીં, અંદર પણ એવો જ અંધકાર છે. વિઝન પથ, રસ્તો વિઝન છે એવું નહીં. જીવનની યાત્રામાં જેટલા સાથીદારો હતા એ બધા જ જઈ ચૂક્યા છે. આ વૃદ્ધનો પથ હવે વિઝન, કોઈ મિત્ર વગરનો છે. ચરમ પ્રહરે ઠંડી ધીમા સમીર માહી ભળી, સ્મૃતિ દુઃખ મન વ્યાપે તેવી બધે પ્રસરી રહી. તરુ નીડે ફરકતી પંખી પાંખ, ખરતો તારો અને સૂતી સીમનું નાના દીવાના તેજે જાગી જવું અને પાછું અંધાર ઓઢીને પડખું ફરી જવું. આ બધું વાતાવરણથી ભર્યા ભર્યા કાવ્યલયમાં ક્રિયાત્મકતા આણે છે. પ્રવેશ એ બીજું સોનેટ. પહેલી 13 પંક્તિઓ સ્થળ સમયના એક જ પરિમાણને દ્રઢ કરે છે, જ્યારે છેલ્લી પંક્તિ અતીતમાં ફાળ ભરે છે. આંગણામાં પ્રવેશતું પાત્ર આયુષ્યના અવશેષની લઘુ ગઠડી નીચે મૂકે ત્યાં વિષણ ઉજેશની ટસર ગગને લાગવા માંડે છે. પાત્રના ચિત્તમાં પણ એ સ્મૃતિઓના ઉજેશની ટસર લાગવા માંડે છે. અહીં પણ પહેલા ચતુષ્કમાં વાતાવરણ બાહ્ય સૃષ્ટિનું છે, પણ બીજા ચતુષ્કમાં પાત્રની આંતરિક સૃષ્ટિ સાથે જડાયેલા ભાવની સાથે એ સંકળાતું આવે છે. પાત્રના ગમન અને પ્રતિ આગમન, આ વચ્ચે દસકાઓની ઉથલ પાથલ થઈ ગઈ છે. ઘર આંગણે એકલી અટુલી ઉભેલી વ્યક્તિ તરફ નજર કરી કામે લાગી જતી વહુવારુઓ આ વ્યક્તિને અને એના આ ઘર સાથેના ગાઢ સંબંધોને સમજી શકે એમ નથી. પ્રત્યેક પદાર્થમાં, સ્થળમાં ઊભી થતી આવતી ઘટનાઓમાં હૃદય ક્રંદનનો આછો સૂર વહી રહ્યો છે, જેનું ધ્વનિભર્યું ચિત્ર આ પંક્તિમાં આલેખાયું છે. મુખથી ઉઘડ્યા તાળા, દ્વારે કર્યું ઝરી ક્રંદન, દ્વાર ખુલતા વાસી ભીની હવા બહાર ધસી આવે છે, જાણે કોઈ પ્રેતે મુક્તિ ન અનુભવી હોય. સ્વજનોની સ્મૃતિ એ ત્રીજા સોનેટનું આખું કાલ પરિમાણ અતીતનું છે. અતીતનું સ્મરણ સ્મૃતિ દુઃખને તીવ્રતર બનાવે છે. માતાના સ્નેહનું અને પત્નીના સ્નેહનું અહીં સ્મરણ છે, જે પ્રતિરૂપો દ્વારા થયું છે. એનું એક અનન્ય મૂળ છે, કેમ કે પાત્રના હૃદયના ભાવોના કરુણ સંવેદનો આ પ્રતિરૂપો સાથે જડાયેલા છે. માના હાથે ફરતા વલોણાના પ્રતાપે જે અમી પ્રાપ્ત થયું એ આજે ક્યાં છે? અવ અહીં ઝૂલે ખાલી શીકું વિના દધી ઝૂરતું. જે મેડીમાં બે ઉછળતા હૈયાનો સંગમ થયો અને જ્યાં પૂનમની રાતે મોજે ચડેલી ભરતી સમા બે હૈયા હેલે ચડેલા, ત્યાં આજે નરી નીરવતા છે. જે મળી થકી પૂનમ ભર્યા ગગનનું દર્શન, જે જાળી થકી પૂનમ ભર્યા ગગનનું દર્શન બે હૈયાઓએ મન ભરીને કરેલું, એ જાળી ગગન ઝીલતી જાળી, જાળા થકી અવ આંધળી. એમાં તો હવે કરોળિયાના જાળાએ એને આંધળી, હવે એમાંથી કોઈ ગગન ટપકતું નથી. પરિવર્તન અને જીવન વિલય, આ બે સોનેટનો સ્વાભાવિક જોગ ચિંતન તરફનો છે. ઝરૂખા કને ઊભા રહી ક્ષિતિજ તરફ સરે જતા પથને નિરખતી વ્યક્તિના ચિત્તમાં શિશુ વયની સ્મૃતિઓ જાગી ઉઠી છે. બાલ્ય વયમાં સુદૂર નિરખતી દ્રષ્ટિ ભવિતવ્યને, અગમ્યને ન્યાળવા કેટલી ઉત્સુક હતી. ઝરૂખો એ જ, પથ એ જ, પણ ગતની સ્મૃતિઓ ઘેરીને ઊભી છે. રાજેન્દ્ર અમૂર્ત ભાવકલ્પન અહીં આપે છે, જે તેમની કાવ્ય ભાવનાનું દ્યોતક છે. બિનમુખ થયો તોય એની સુણી રહું ઝંકૃતિ, વિવિધ સમયે છેડ્યા તે સૌ મળે સ્વરવૃંદમાં. જીવન વિલય તાત્વિક જીવન દ્રષ્ટિનો મહિમા કરે છે, છતાં અહીં સર્વત્ર આદર તો કર્મોની પેલી પ્રફુલ્લ સૃષ્ટિનો કરે છે કવિ. ચહુદેશ થકી ગરજે આદ્યંત જીવનનો જય,
અહીં કવિ પુનઃ પોતાનું પ્રિય કલ્પન જીવન દર્શનના સંદર્ભમાં મૂકે છે. શબ્દ ઉપન્યો તેવો જોકે શમે, પણ એહના અસીમિત જગે વ્યાપી રહે છે અનંત પ્રતિધ્વનિ. ગહન નિધિ હું મોજું એ હું વળી ઘન વર્ષણ, અભિનવ સ્વરૂપે પામું હું સદૈવ વિસર્જન. કાવ્યનો વયોવૃદ્ધ નાયક આયુષ્યના અવશેષે વતનના ઘર ભણી પ્રયાણ કરે છે, સુના ઘરમાં પ્રવેશે છે, સ્વજનોની સ્મૃતિમાં ખોવાય છે અને છેક શૈશવની નિકટ પહોંચી એની આગળની શૂન્યતામાં હુંની પૂર્ણતા, આત્માની ચિરંતનતા અને શૂન્યતામાં સ્વજનોની સ્મૃતિમાં ખોવાય છે અને છેક શૈશવની નિકટ પહોંચી જાય છે. તેની આગળની શૂન્યતામાં હુંની પૂર્ણતા, આત્માની ચિરંતતા અને વિશ્વ ચૈતન્ય સાથે તદ્રુપતા અનુભવે છે. શબ્દ પસંદગી, ભાષાભંગી, કલ્પનો, ચિત્રોની લીલા, છંદોલય અને કાવ્યગત અનુભવ એવા તો સમરસ થયા છે કે સમગ્ર અભિવ્યક્તિ એક આગવી વ્યંજકતા ધારણ કરે છે. તેથી ઠાકોર જેવા કડક વિવેચક પણ એ કલાત્મક આયોજનને પૂર્ણતાની મોહર મારે છે. કવિની અત્યંત મહત્વકાંક્ષી નાટ્યાત્મક કૃતિ શેષ અભિસારમાં મૃત્યુ પ્રત્યેનો લાક્ષણિક અભિગમ વ્યક્ત થયો છે. મૃત્યુ એટલે કવિને મન સાક્ષાત શાંત રસની મુક્તિ. તેથી કાવ્યની મરણોન્મુખ નાયિકા મૃત્યુને પ્રિયતમ રૂપે જુએ છે અને એના મિલનની ઉત્કંઠા અનુભવે છે. અનુષ્ટુપ છંદ અહીં વિશિષ્ટ વ્યક્તિત્વ ધારણ કરે છે. શેષ અભિસાર મૃત્યુના ભવ્ય સત્કારનું, મંગલ સત્કારનું વિરલ કાવ્ય છે. અનુષ્ટુપની લય ભંગીઓનો આવો અપૂર્વ નાટ્યાત્મક પ્રયોગ બીજે જવલ્લે જોવા મળે છે. આ સંપૂર્ણ કલાત્મક એવું નાટ્યોર્મી કાવ્ય છે કે પદ્ય નાટક તરફનો એક અત્યંત સત્વશાળી પ્રયોગ તે સમજવું રસપ્રદ બને. અહીં 4 પાત્રો છે: સ્ત્રી, પરિચારિકા, પહેલું સ્વજન અને બીજું સ્વજન. આ ચારેય પાત્રોનો સંવાદ અદૃશ્ય પાત્ર મૃત્યુના વ્યક્ત અવ્યક્ત સંદર્ભે ચાલે છે. સમય રહસ્ય ગર્ભ રાત્રિનો છે. સ્થળ સ્ત્રીના આવાસનો ખંડ છે. ક્રિયા શેષ અભિસાર અર્થે પાર્થિવ લોક ત્યજી અપાર્થિવ લોક પ્રતિ જતી સ્ત્રીના મનોસંચલનોમાંથી પ્રગટતી રહે છે. અહીં પ્રતિપલ કશુંક બની રહે છે, કશુંક ભજવાય છે અને કાવ્ય વસ્તુ અપેક્ષિત મહાસંદર્ભ તરફ સરકતું જાય છે. સંદર્ભ છે મહાપ્રાણમાં લીન થવાનો, પરમ મંગલમય મૃત્યુના બાહુમાં સમાઈ જવાનો. સ્ત્રીની આ અંતિમ યાત્રા પ્રેમીજનના સાક્ષાત્કાર અર્થેની પ્રણય યાત્રા છે. અહીં મૃત્યુનો પરમ પ્રેમમય તત્વ લેખે મહિમા થયો છે. વાતાવરણ અનિર્વચનીય શાંતિના સૂરથી અને અલૌકિક પ્રભાથી સભર છે. ક્ષણે ક્ષણ નજીક આવી રહેલા પ્રિય પાત્રનો અણસાર વાતાવરણના અણુએ અણુમાં છે. સ્ત્રીની પ્રારંભે આવતી પ્રલંબ ઉક્તિના આ ઉપાડમાં જ એની ઉત્કટ હૃદય પ્રીતિનો પરિચય થાય છે. તેમજ વાતાવરણને અભિપ્રેત એવા રહસ્યનો સંચાર થાય છે. સ્ત્રી ચૂપ રહો એ પધારે છે. એના મહિષનો દૂર ઘૂઘરો રણકે જેનો ઓરો ઓઢી પડે ધ્વનિ. આમેય ધ્વનિ પહેલા કાને પડે છે, કેમ કે તે એકની અનેક દિશાઓમાં વ્યાપીને આવતો હોય છે. એનું સ્વરૂપ સર્વવ્યાપી છે. અહીં પ્રિય પાત્રના આગમનનો ધ્વનિ સંકેત પ્રથમ તે પાત્ર વિશેની આપણી જિજ્ઞાસાને તીવ્ર કરે છે. સ્ત્રીનો બીજો ઉદ્ગાર પાત્ર દર્શનને લગતો છે. આ ઉદ્ગારમાં કશાક અલૌકિક પાત્રના આગમનની પ્રતીતિ રહેલી છે. એક જ ફાળમાં વિંધીને શતજોજન આજે તો એ પધારે છે. ફાળને દૃશ્ય કરી આપતું ઉક્ત પંક્તિઓનું ઘટક કવિએ કાવ્યમાં સર્વત્ર દાખવેલી અનન્ય આકાર સૂઝનું એક પ્રમાણ છે. એક ફાળમાં પાસે પંક્તિ તોડી
તેમજ બીજી પંક્તિ વિંધીને શતજોજન સાથે એને જોડી આપી. કવિ શતજોજન આંબતી ફાળ પ્રત્યક્ષ કરાવી શક્યા છે. આ વાત લાંબી થઈ શકે, આપણે એટલું લાંબુ કરવાનો અહીંયા સમય હોય નહીં. શેષ અભિસાર મૃત્યુ પ્રત્યેની મંગલ દ્રષ્ટિ વ્યક્ત કરતું રાજેન્દ્ર શાહનું એક બહુ જ મહત્વનું કાવ્ય છે. મૃત્યુ શૈયા પર પડેલ કાવ્યનું મુખ્ય પાત્ર છે સ્ત્રી. મિલન માટેની ઉત્કટતા તો આમે સ્ત્રી જ અનુભવી શકે, પણ આ પ્રિય પાત્ર અહીંયા જે મિલન છે એ મૃત્યુ સાથેનું છે. શ્રાવણી મધ્યાહ્ને 6 પંક્તિઓના એક એવા 12 શ્લોકમાં બંધાયેલ કૃતિ છે. પ્રત્યેક શ્લોકમાં 3 જુદા જુદા પ્રાસ યોજાયેલા છે અને દરેક પ્રાસ એની આગવી છાપ મૂકી જઈ સ્મરણમાં સંગ્રહાય છે. રાજેન્દ્રએ જે કેટલીક અત્યંત પ્રાસ મધુર રચનાઓ આપી છે એમાં શ્રાવણી મધ્યાહ્ને પણ એક. વળી અહીં કવિનો પ્રિય મધુર છંદ વસંત તિલકા એની સઘળી લાક્ષણિકતાઓ સાથે સાદ્યંત અવનવી નાદ લઢણો પ્રગટાવતો વહી રહ્યો છે. આ કૃતિ ચિત્રાત્મક છે. પ્રકૃતિના પરિવેશમાં ખીલતી આ કૃતિનો પ્રત્યેક શ્લોક એની નાદ રમ્યતાથી ચિત્તમાં વસી જાય છે. પણ આ નાદરૂપ કોઈને કોઈ પ્રકૃતિના ચિત્ર સાથે એવું એકરૂપ થઈ રહે છે કે કાવ્યના અંતે નાદમય ચિત્રોનું એક અખંડ ભાવ દર્શન ચિત્તમાં ઠરે છે. પ્રથમ ચિત્ર કવિ અમૂર્ત કાળને મૂર્ત કેવી અજબ રીતે કરી પ્રત્યક્ષીકરણની કળાનો આપણને દર્શન કરાવે છે કે કેવી રીતે આ અમૂર્ત કાળને મૂર્ત કરી શકાય. બપોરી વેળાની અલસતા, આળસ, બપોરી વેળાની અલસતા કેવી ઉપમા દ્વારા એ આપણને મધ્યાહ્નની અલસ વેળ હતી પ્રશાંત, ધીરે ધીરે લસતી ગોકળ ગાય જેમ. બપોર, શ્રાવણી મધ્યાહ્ન, બપોરની ભયાનક ગરમી અને એ સમય વિતાવવો કેટલો અઘરો. ગોકળ ગાય ચાલે એમાં બપોર ચાલે છે. ચોથા શ્લોકથી વન્ય પંથનો પ્રવાસ આરંભતું પાત્ર પ્રકૃતિમાં સમરસ થઈ રહે છે. આ પહેલાના 3 શ્લોક પાત્રનું ચિત્ત નિસ્પૃહ, અસંગ અને નિર્મલ ભાવ પ્રાપ્ત કરે છે. એ આપણને દર્શાવે છે, સમજાવે છે. કાવ્યના અંતે પાત્ર પરમ તત્વની અનુભૂતિનો જે સ્પર્શ પામે છે એના મૂળમાં પાત્રની એક આખી આધ્યાત્મિક તૈયારી પડેલી છે. આત્મસંવાદની એક ભૂમિકાએ સર્વના સહજ સ્વીકારની વૃત્તિ જે જાગે છે તે આ પંક્તિમાં દર્શાવાય છે. ઝીલાય તેમ ઝીલતો રહું સૃષ્ટિ સંગ. કવિનું એમના અનેક કાવ્યમાં પ્રગટતું આધ્યાત્મિક વલણનું જાણે કે આ પંક્તિ પ્રતિનિધિત્વ કરે છે. પશુ, પંખી, ફૂલ, છોડ, ખેતર, તળાવ અને વૃક્ષ રાજીથી ભર્યા વાતાવરણમાં સમરસ થતું પાત્ર જાણે કે શિશુ આંખે આ દ્રશ્યને માણે છે. ત્યાં પંક માહી મહિષી ધણ સુસ્ત બેઠું, દાદુર જેની પીઠ પે રમતા નિરાતે. દાદુર દેડકા, મહિષી ધણ, ભેંસોનું ધણ કાદવમાં કેવું નિરાતે પડ્યું હોય. બસ મધ્યાહ્ન એવી જ અલસ છે. છેલ્લા 3 શ્લોકના વર્ણનો પાત્રના આંતર પ્રવાસના સૂચન જેવા છે. બાહ્ય પ્રકૃતિ તરફથી નજર વાળી લેતી વ્યક્તિ હૃદયસ્થ પરમ ભાવમાં નિમજ્જન પામી રહે છે તે સૂચવતી આ પંક્તિઓથી કાવ્ય તેના વિલક્ષણ આત્મભાવનું નિરૂપણ કરતા અંત તરફ વળે છે. રાજેન્દ્ર શાહની પ્રણય કવિતામાં વિરહના દર્દ કરતા મુગ્ધ પ્રીતિની ચારુતા અને સહજીવનની પરિતૃપ્તિ વિશેષ પ્રમાણમાં આલેખાઈ છે. કેવડિયાનો કાંટોમાં આ જ પ્રથમ પ્રણયના ઉઘાડની તીવ્રતા અને માદકતા લોકજીવનના પ્રતીકના સહારે પ્રગટે છે.
એમની અનેક કૃતિઓમાં લોક ઢાળ અને લોક જીવનની સામગ્રી વડે પ્રણયનો તળપદો ઉલ્લાસ વ્યક્ત થયો છે. રાજેન્દ્રમાં અદ્વૈતની કક્ષા સુધી પહોંચતો પ્રણય કાળથી પર નથી. સુમધુર દાંપત્ય જીવનના મોહક અને પ્રભાવક આલેખનો કવિની અનેક કૃતિઓમાં પ્રાપ્ત થાય છે. કવિ ઠેર ઠેર નાયકના સુકોમળ મુગ્ધ પ્રણય ભાવને અત્યંત નાજુક મધુર સૌંદર્ય ચિત્રોમાં મળી લે છે. ચિત્તની તરલતા અને બુદ્ધિની ગહનતા સાથે ભાવ સભરતાનો સમન્વય એમના ગીતોમાં થયેલો છે. આ કવિને ગીત પ્રત્યે વિશેષ પક્ષપાત છે. પ્રણય, પ્રકૃતિ, ભક્તિ, દાંપત્ય, કૃષિ જીવન, દરિયાખેડૂનું જીવન, ભાઈચારો, આત્મબોધ અને અગમ્યના ખેંચાણના એમ વિવિધ વિષયને વ્યાપી વળતા બહુસંખ્ય ગીતો આપણને રાજેન્દ્ર શાહ પાસેથી મળ્યા છે. સુમધુર લય હિલ્લોળ, ભાષા અને ભાવની મુલાયમતા અને ચીવટપૂર્વકના પ્રાસાનુપ્રાસ એમાં ખાસ આકર્ષણ રૂપ બને છે. બંગાળી, વ્રજ, રાજસ્થાની અને લોકગીતોના વિવિધ લય ઢાળને હલકને અનુરૂપ ભાષાભંગી કવિ અપનાવે છે. ઓ સાંવર થોરી અખિયન મેં જો બન્યું ઝૂકે લાલ નાગર સાવરિયો, માં જોબનનો હોરીખેલ કેવી મોહક અભિવ્યક્તિ પામ્યો છે. કવિના અનેક ગીતોનો ઉપાડ મનને મોહી લે છે, હરી લે છે. આમ છતાંય રાજેન્દ્ર શાહની કવિ પ્રતિભાનો સર્વશ્રેષ્ઠ ઉન્મેષ એમની છંદોબદ્ધ રચનાઓમાં પ્રગટે છે. એમનો અનુષ્ટુપ, હરિણી, વસંત તિલકા સ્વચ્છ સૌષ્ઠવયુક્ત ચાલ અને પ્રાણવાન વ્યક્તિત્વ ધારણ કરે છે. ઉપજાતિ, હરિગીત, ઝૂલણા, મનહર જેવા છંદોને પરંપરિત કરીને અપૂર્વ લય સૂઝથી રમાડવાની આ કવિને ફાવટ છે. કવિની બાની એકંદરે પ્રૌઢ, પકવ, સંસ્કૃત, પ્રચુર, કોમળ, મધુર છે. કવિ પ્રતિભા સમૃદ્ધ કલ્પનોનો નિજી ઉઘાડ દાખવે છે. એવો કલ્પનો કે ભાવ પ્રતીકોની મદદથી સૂક્ષ્મ સંવેદનને મૂર્તતા બક્ષે છે. નાજુક કે છટકણી સૌંદર્ય રેખાઓને અંકિત કરી આપે છે. એમના કલ્પનોમાં દૃશ્ય, ભાવ, શ્રુતિના તત્વો પરસ્પરમાં સમન્વિત થાય છે અને ભાવક માટે અનુભૂતિનું એક વિશાળ જગત ખુલી જાય છે. કવિતા કાનની કળા છે એનો અનુભવ રાજેન્દ્ર શાહ આપણને ડગલે ને પગલે કરાવે છે. શ્રુતિ સંવેદન એમનું ખાસ ક્ષેત્ર છે. અહીં અંધારને વિંધાતો સાંભળો, રાત માંજરતા નેણથી વિંધાય રેણનું કાજળ કાળો. ધ્વનિના ગીતોમાં પ્રણયના કોમળ મધુર ભાવો નજાકતથી અંકિત થાય છે. આ પ્રણય ગીતોમાં મસ્તીનો છાક અને મુગ્ધતાની મધુરીમાં છલકાય છે. આપણે સંગમાં રાજી રાજી મેં પ્રથમ પ્રેમની મીઠી મૂંઝવણ વર્ણવતા કવિ કહે છે, બોલવા ટાણે હોઠ ખુલે નહીં. ઈંધણા વીણવા ગઈતી મોરી સૈયરમાં બોલચાલના શબ્દોના ઉચિત ઉપયોગથી કવિ પ્રણય મસ્તીનો છાક સુપેરે દર્શાવી શક્યા છે. પ્રણય મસ્તીનું આવું ઉત્કટ વ્યંજનાસભર આલેખન પીળી છે પાંદડી ને કાળવો છે બાજરો એમાં પણ જોઈ શકાય. એમની કવિતાના મુખ્ય વિષયો તો પ્રેમ અને પ્રકૃતિ. એ ધ્વનિથી ઉદ્ગતિ સુધીના સંગ્રહોમાં તમને પ્રેમ કવિતાની સરવાણી વહેતી તમે જોઈ શકશો. અન્ય સંગ્રહો કરતાં ધ્વનિમાં પ્રેમ કાવ્યો વધારે છે. આ પ્રણય કાવ્યોમાં વિરહના દર્દનું આલેખન થયું હોવા છતાં એકંદરે કોઈ ભાવિ આશા કે શ્રદ્ધાના સૂરમાં એનું શમન થયેલું દેખાય છે. મિલનની મુગ્ધતા અને પ્રસન્નતાનું ગાન રાજેન્દ્રમાં આપણને વધારે સંભળાય છે. ધ્વનિના મોટા ભાગના પ્રણય કાવ્યો નાયકના હૃદયસ્થ પ્રણય ભાવને વ્યક્ત કરે છે. ઉત્કટ તરસ હોવા છતાં આજે તો પ્રિયતમા પાસે નથી. આકાશ વાદળોથી સોહી રહ્યું છે. ભૂમિ પરથી મદિર ભીની સુગંધ આવે છે અને અભાન થતું હૈયું ભૂતકાલીન સ્મરણો જગાવતું રહે છે. આ સ્મરણથી પ્રાણ
નવી શક્તિ અનુભવે છે અને નાયક શ્રદ્ધાનો સૂર છેડે છે. આજે તું ના તવ રતી રહી, પંખ હીણો અપંગ, શ્રદ્ધા સાથે ડગલું ભરતો, ઝંખનાને અનંત. ધ્વનિમાં વિરહ ભાવના કાવ્યો ઓછા છે, પણ જે છે તે બલિષ્ઠ છે. કંઠ જાણે કારાગાર, આજ અષાઢની માજમ રાત, એમાં પણ તમે એ ભાવ સાંભળી શકશો. રાજેન્દ્ર શાહની કવિતામાં ચિંતન. આમ તો તત્વજ્ઞાનનો પ્રવેશ કવિતાને જરાક ફીકી પાડે, પરંતુ રાજેન્દ્ર શાહની કવિતા માટે આપણે એવું દોષારોપણ કરી શકતા નથી. રાજેન્દ્ર શાહનું જીવન વિશેનું દર્શન પીંછાથી પણ વધારે હળવા રૂપે એમની કવિતામાંથી જ ઉત્ક્રાંત થયું છે. એ ક્યાંય કાવ્ય પર આરોપાયેલું હોય એવું લાગતું નથી. ધ્વનિની જ નહીં, એમની સમગ્ર કવિતાની પ્રસ્તાવનારૂપ કાવ્ય છે નિરુદ્દેશી. આ પ્રથમ કાવ્યમાં સાવ સરળ ભાષામાં સાહજિકતાથી કવિએ પોતાની કાવ્ય યાત્રાનો નકશો દોરી આપ્યો છે. હું તો નિરુદ્દેશે લખવાનો છું. કવિનો ઉદ્દેશ કાવ્ય, પણ કાવ્યનો ઉદ્દેશ શું? પહેલી જ પંક્તિમાં રાજેન્દ્ર શાહ સમગ્ર કવિ જગતે ગાંઠે બાંધવા જેવો અમૂલ્ય જવાબ આપે છે, નિરુદ્દેશે. કાવ્યના ઉદ્દેશ માટે વાદ વિવાદ કરવાનો કોઈ અર્થ નથી. રાજેન્દ્ર પ્રણયના મિલન મસ્તી આનંદ ગાનાર જ કવિ નથી. એના અવર પહેલુંને પણ બરાબર જાણનાર, નિરૂપનાર, સમ્યક દ્રષ્ટિવાળા કવિ છે. એ આ કાવ્યોને અવલોકતા આપણે કહી શકીએ. પ્રણયના મસ્તી તોફાનમાં રાજેન્દ્ર સંયમ જાળવી શકે છે અને વિરહ અને વ્યથામાં સ્વસ્થતા ગુમાવતા નથી. કવિ તરીકે આ એમની વિશેષતા કહી શકાય. કવિએ ઉત્કટ રીતે વિશાળ પરિપ્રેક્ષ્યમાં પ્રેમનો અનુભવ વ્યક્ત કર્યો છે. આ કવિની દૃષ્ટિ સંકુચિત નથી અને નિરૂપણ એકાંગી નથી. મુખ્યત્વે એમનો પ્રેમ પ્રત્યેનો અભિગમ રોમેન્ટિક હોવા છતાં વાસ્તવની એમણે અવગણના કે અવજ્ઞા કરી નથી. એથી પ્રેમ ભાવના વિસ્તરતી રહી છે. આપણે એવું કહી શકીએ કે રાજેન્દ્ર શાહના ગીતો, સોનેટ અને અન્ય રચનાઓમાંથી પસાર થનાર ભાવક એવું પોતે સ્વીકારશે કે ખરેખર રાજેન્દ્ર શાહ એક મોટા ગજાના ગુજરાતી કવિ છે, ભારતીય કવિ છે.